હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ ઝૂલોજીના પેપર નંબર 3ના યુનિટ 2માંથી નર્વસ સિસ્ટમ ઓફ લીચ મતલબ કે જળોનું ચેતાતંત્ર. આની અગાઉના લેક્ચરની અંદર આપણે હિરુડિનિયારિયા ગ્રેન્યુલોસા કે જેને સામાન્ય રીતે આપણે ઇન્ડિયન કેટલ લીચ તરીકે ઓળખીએ છીએ એની બાહ્યાકાર વિદ્યા અને એના પાચનતંત્ર વિશેની વાત કરેલી છે. આજનો વિડીયો લેક્ચર આપણો જે છે એની અંદર આપણે આગળ હવે જળોનું બીજી એક સિસ્ટમ જે છે એના વિશેની વાત કરવાના છીએ કે જે છે નર્વસ સિસ્ટમ કે જેને ગુજરાતીમાં આપણે ચેતાતંત્ર તરીકે ઓળખીએ છીએ. ચેતાતંત્રને જો વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે કહી શકીએ કે પ્રાણી શરીરની અંદર વિવિધ જૈવિક ક્રિયાઓનું સંકલન, સહનિયમન અને સંવાદિતા જાળવતા તંત્રને ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે. સાદા શબ્દોમાં જો કહીએ તો જેટલી પણ આપણા શરીરની અંદર જૈવિક ક્રિયાઓ થાય છે, પછી એ શ્વસનની હોય, પાચનની હોય કે પછી રુધિરાભિસરણ તંત્રની હોય, આ બધી જ જૈવિક ક્રિયાઓ જે છે એનું સંકલન કરવાનું પોતે કામ કરતું હોય, એનું સહનિયમન મતલબ એકી સાથે બધી જ ક્રિયાઓ તાલબદ્ધ રીતે શરૂ રહી શકે એનું નિયમન કરવાનું જો કાર્ય કરતું હોય કે પછી આપણે જુદા જુદા પ્રકારના જે સંવેદી અંગો છે એની ચેતાકરણ કરવાનું જો કોઈક તંત્ર કાર્ય કરતું હોય તો એ છે ચેતાતંત્ર. બરાબર. નર્વસ સિસ્ટમ જે છે એને આપણે 3 પ્રકારની અંદર વિભાજિત કરી શકીએ. કેન્દ્રસ્થ અથવા તો મધ્યસ્થ ચેતાતંત્ર કે જેને CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. સેકન્ડ છે પરિઘવર્તી ચેતાતંત્ર કે જેને આપણે પેરિફેરલ નર્વસ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. અને છેલ્લું છે સ્વયંવર્તી અથવા તો અનુકંપી ચેતાતંત્ર કે જેને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. ગમે તે પ્રાણી શરીરની અંદર જ્યારે આપણે ચેતાતંત્રની વાત કરતા હોઈએ ત્યારે આપણે ચેતાતંત્રના આ 3 પ્રકાર જે છે એના વિશેની વાત કરવી પડે. મનુષ્યના સંદર્ભની અંદર આપણે જો જોવા જઈએ તો આપણે કેન્દ્રસ્થ ચેતાતંત્ર કોને કહેશું તો કે મગજ અને કરોડ સ્તંભ એ કેન્દ્રસ્થ ચેતાતંત્રનું નિર્માણ કરશે. મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ જે છે એમાંથી નીકળતી ચેતાઓ જે છે એ પરિઘવર્તી ચેતાતંત્રનું નિર્માણ કરશે. જ્યારે આપણા શરીરના જુદા જુદા અંગો જે છે, આપણા લિમ્સ જે છે એની અંદર જે ચેતાજાલિકાઓનું આખું તંત્ર આવેલું છે એને આપણે સ્વયંવર્તી ચેતાતંત્ર તરીકે કન્સિડર કરીશું. આ જ રીતે આપણે આજે જે જોવાનું છે એ જળોના શરીરની અંદર નુપુરક સમુદાયના જલોકા વર્ગનું આ પ્રાણી જે છે એના શરીરની અંદર કઈ રીતે ચેતાકરણ થાય છે, કઈ રીતે એ ઉર્મી વેગનું વહન કરી અને શરીરના જુદા જુદા અંગો જે છે એના સુધી તમામ જેટલી પણ જૈવિક ક્રિયાઓ થાય છે એનું સંકલન કરવાનું પોતે કાર્ય કરશે એના વિશેની આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલાં આપણે જે જોવાનું છે એ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મતલબ કે જળોનું મધ્યસ્થ ચેતાતંત્ર. જળોનું મધ્યસ્થ ચેતાતંત્ર જે છે એ 3 ભાગોનું બનેલું છે કે જેને આપણે અનુક્રમે જોતા જઈએ. સૌથી પહેલાં તો એન્ટેરિયર નર્વ રિંગ મતલબ શરીરના અગ્ર છેડે આવેલી આખી જ ચેતાકડી જેવી રચના જે છે નર્વ રિંગ જે બને છે એ બનશે. સેકન્ડ જે છે એ છે વેન્ટ્રલ નર્વ કોડ મતલબ કે વક્ષ બાજુએ આવેલું બેવડા ચેતાકંદમય ચેતારજ્જુ. આપણે અહીંયા શરીરના મધ્યસ્થ ભાગમાંથી જોતું એક આખું જ નીકળતું ચેતારજ્જુ દોરડા જેવી રચના જે છે એ જોઈ શકીએ છીએ. ત્રીજો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો ભાગ જે છે એ છે ટર્મિનલ ગેંગ્લિયોનિક માસ મતલબ પશ્ચ છેડે આવેલો મધ્યસ્થ ચેતાકંદનો જથ્થો. શરીર આપણે જળોના આખી જ બાહ્યાકાર વિદ્યા જે છે એ ભણેલા છીએ. અગ્રચૂષક, મધ્યસ્થ ભાગ અને સૌથી છેલ્લે પશ્ચચૂષકનો ભાગ આવેલો હોય તો આ ટર્મિનલ ગેંગ્લિયોન માસ જે છે એ કયા ભાગની અંદર આવેલું હશે તો કે પશ્ચચૂષકના ભાગની અંદર આવેલું હશે. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એની અંદર આપણે 3 મેઇન ટોપિક ભણવાના છીએ. એક ચેતાકડીની રચના કઈ રીતે થાય, વક્ષ ચેતારજ્જુ કઈ રીતે ગોઠવાયેલું છે અને પશ્ચ છેડે મધ્યસ્થ ચેતાકંદનો જથ્થો કઈ રીતે ગોઠવાયેલો છે એના વિશેની વાત કરવાના છીએ. એક પછી એક જોતા જોઈએ. સૌથી પહેલાં આપણે જે વાત કરવાની છે એ છે એન્ટેરિયર નર્વ રિંગ મતલબ અગ્ર છેડે આવેલો મધ્યસ્થ મસ્તિષ્ક ચેતાકંદ જે છે એની આખી જ કડી જેવી રચના જે બને છે એ આખી જ આ નર્વ રિંગ આપણે જે કહીએ છીએ એની રચના 3 વસ્તુથી બનેલી હોય. સૌથી પહેલાં તો મસ્તિષ્ક ચેતાકંદ તો કે 2 ચેતાકંદ એકબીજા સાથે જોડાય અને 5મા ખંડમાં કંઠનળીની છતના ભાગની અંદર જે છે એ આવેલા હોય છે કે જેને આપણે સેરેબ્રલ ચેતાકંદ અથવા તો મસ્તિષ્ક ચેતાકંદ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે સેન્ટ્રલ ગેંગ્લિયો જે છે એનું સ્થાન જોઈ શકીએ છીએ કે જે અહીંયા ચોથો ખંડ જે છે એની અંદર આપણે 5મા ખંડ જે છે એની કંઠનળીની છત ઉપર એ આવેલા હોય છે.
સેકન્ડ જે છે એ છે પરિકંઠનાલીય યોજી, પણ એની પહેલાં અધોકંઠનાલીય ચેતાકંદ જે છે એ સમજી લઈએ. જળોના શરીરની અંદર અધોકંઠનાલીય ચેતાકંદો જે છે એ મોટા ભાગે ત્રિકોણાકાર હોય છે અને 4 જોડ ચેતાકંદોના જોડાણથી બનેલા હોય છે. આ અધોકંઠનાલીય ચેતાકંદ અને મસ્તિષ્ક ચેતાકંદ જે છે એને જોડતી કંઠનળીની બંને બાજુએ આવેલી સાંકડી પરંતુ મજબૂત કડી આવેલી હોય છે કે જે પોતે શું કરશે તો કે મસ્તિષ્ક ચેતાકંદ અને અધોકંઠનાલીય ચેતાકંદ જે છે એને કંઠનળીની નીચે 5મા ખંડની અંદર પોતે જોડે છે. તો આમ આપણે એન્ટેરિયર નર્વ રિંગ જે છે એની અંદર આખી જ એક વીંટી જેવી રચના જે છે એ બનતી જોઈ શકીએ છીએ કે જેમાં ઉપરની તરફ મસ્તિષ્ક ચેતાકંદ આવેલા હોય, નીચેની તરફ અધોકંઠનાલીય ચેતાકંદ આવેલા હોય અને એ બંનેને જોડતી પરિકંઠનાલીય યોજી જે છે એ આવેલી હોય છે. કંદો જે છે એની સંખ્યા પણ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. મસ્તિષ્ક ચેતાકંદ જે છે એ 2 ચેતાકંદના જોડાવાથી બને છે, જ્યારે અધોકંઠનાલીય ચેતાકંદ જે છે એની અંદર આપણે 4 જોડ ચેતાકંદોના જોડાણની વાત કરીએ છીએ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમનો બીજો ભાગ જે છે એ છે વેન્ટ્રલ નર્વ કોડ, મતલબ કે વક્ષ ચેતારજ્જુ. વક્ષ ચેતારજ્જુ એ મધ્ય બાજુએ અધોકંઠનાલીય ચેતાકંદથી પશ્ચ છેડે પશ્ચચૂષકની અંદર આવેલા મધ્યસ્થ ચેતાકંદના જથ્થા સુધી લંબાયેલું હોય છે. તે બેવડી રચના છે, મતલબ કે 2 આયામ ચેતાકંદો જે છે એ એકબીજા સાથે જોડાઈને બનાવતી રચના છે. આપણે જો બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો આપણને વક્ષ ચેતારજ્જુ આ રીતે એક સીધી રચના જે છે દોરી જેવી એ રીતે દેખાશે, પણ એકચ્યુઅલીમાં 2 ચેતાકંદો જે છે એના ફ્યુઝ થવાથી આખી જ આ બેવડું ચેતાકંદમય રચના જે છે એ બનતી હોય છે. નેક્સ્ટ જો વાત કરવામાં આવે તો વક્ષ ચેતારજ્જુ છે એ 21 ચેતાકંદોનો બનેલો હોય છે. જળોના શરીરની અંદર ખંડોની સંખ્યા નિશ્ચિત હોય છે, મતલબ 33 ખંડો આવેલા હોય. આની અંદર વક્ષ ચેતારજ્જુ જે છે એ શરીરના 6થા ખંડથી શરૂ કરી અને 26મા ખંડ સુધી આવેલું હોય, મતલબ ટોટલ 21 ખંડો સુધી આપણને બેવડું આખું જ વક્ષ ચેતારજ્જુ જે છે એની રચના જોવા મળે છે. આ ચેતાકંદો જે છે એ દરેક ખંડની પહેલી રિંગની અંદર ગોઠવાયેલા હોય છે. સેન્ટ્રલ નર્વસની સિસ્ટમની અંદર છેલ્લો ભાગ જે છે એ છે ટર્મિનલ ગેંગ્લિયોનલ માસ, મતલબ પશ્ચ છેડે આવેલો મધ્યસ્થ ચેતાકંદનો જથ્થો. તે મોટો અંડાકાર અને 7 જોડ ચેતાકંદોના જોડાણથી બનતી રચના છે કે જે શરીરની અંદર એના પશ્ચ ચૂષકની અંદર ગોઠવાયેલી હોય. તો આ રીતે આપણે કહી શકીએ કે ચૂષકના દરેક ખંડ જે છે એમાંથી એક જોડ ચેતાકંદ જે છે એ આવેલો હોય. આ ચેતા જથ્થો જે છે એ વક્ષ ચેતારજ્જુનો છેલ્લો ભાગ જે છે એના તરીકે આપણે કન્સિડર કરી શકીએ. તો અત્યાર સુધી આપણે જે વાત કરી એ હતી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કે જેની અંદર શરીરના અગ્ર છેડે આવેલી નર્વ રિંગની રચના, એના મધ્યસ્થ ભાગની અંદર આવેલું વક્ષ ચેતારજ્જુ અને એના અંતિમ છેડે ગોઠવાયેલું ટર્મિનલ ગેંગ્લિયોનલ માસ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ આપણે જે વાત કરવાની છે એ છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ અથવા તો પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્રના જેટલા પણ ભાગો છે એમાંથી જે ચેતાઓ નીકળતી હોય એ પેરિફેરલ નર્વસ સિસ્ટમ જે છે એનું નિર્માણ કરે છે. એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ મસ્તિષ્ક ચેતાકંદ જે છે એમાંથી નીકળતી ચેતાઓ. મસ્તિષ્ક ચેતાકંદના અગ્ર છેડેથી મજબૂત ચેતા નીકળે છે કે જે પોતે શું કરશે તો કે પ્રથમ જોડ આંખનું ચેતાકરણ કરવાનું પોતે કાર્ય કરે છે. આ ઉપરાંત તે પરિતુંડ અને મુખ ગુહાની છત જે છે એનું ચેતાકરણ કરવાનું પણ કાર્ય કરે છે. એની પછીનો જે છે એ છે અધોકંઠનાલીય ચેતાકંદ. આ અધોકંઠનાલીય ચેતાકંદ જે છે એ પોતે દરેક 4 જોડ ચેતાકંદમાંથી નીકળતી એની ચેતાઓ જે છે એ અનુક્રમે બીજી, ત્રીજી, ચોથી અને 5મી જોડ આંખ જે છે એનું ચેતાકરણ કરવાનું પોતે કામ કરે છે. આંખની સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ કે આ આખી જ જે એન્ટેરિયલ નર્વ રિંગ બને છે એ પોતે પ્રથમ 5 ખંડો જે છે એનું ચેતાકરણ કરવાનું પોતે કાર્ય કરશે. નેક્સ્ટ વક્ષ ચેતારજ્જુની જો વાત કરવામાં આવે તો એમાંથી નીકળતી અગ્રપાર્શ્વ ચેતા મતલબ એન્ટેરિયર લેટરલ નર્વ અને પશ્ચપાર્શ્વ ચેતા જે છે મતલબ કે પોસ્ટેરિયર નર્વ જે છે એ પોતે શું કરશે તો કે વિવિધ અંગો જે તે અંગની અંદર જે આવેલી છે એનું પોતે ચેતાકરણ કરવાનું કાર્ય કરશે.
છેલ્લું જે વધ્યું એ છે મધ્યસ્થ ચેતાકણનો જથ્થો કે જે એના પશ્ચચૂષકના ભાગની અંદર આવેલો હોય. તો મધ્યસ્થ ચેતાકણના જથ્થામાંથી નીકળતી ચેતા જે છે એ પોતે પશ્ચચૂષકનું ચેતાકરણ કરવાનું કાર્ય કરે છે. ચેતાતંત્રની અંદર લાસ્ટ આપણે જે વાત કરવાની છે એ છે સિમ્પેથિક અથવા તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, મતલબ કે અનુકંપી ઓર સ્વયંવર્તી ચેતાતંત્ર. જળોની શરીર દિવાલ અને એની પાચન માર્ગમાં આવેલી ચેતા જાલિકાઓ જે છે એ આ તંત્રનું નિર્માણ કરે છે. તો આમ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જળોના ચેતાતંત્ર વિશેની વાત કરી કે જેની અંદર આપણે 3 વસ્તુની વાત કરીએ છીએ. એનું મધ્યસ્થ અથવા તો કેન્દ્રસ્થ ચેતાતંત્ર કે જેની અંદર 3 ભાગો આવેલા હોય, 3 રચનાઓ આવેલી હોય. સેકન્ડ આપણે વાત કરી પરિઘવર્તી ચેતાતંત્ર કે જે મધ્યસ્થ ચેતાતંત્રના ભાગો જે છે એમાંથી જ નીકળતી ચેતાઓની આપણે વાત કરીએ છીએ. અને લાસ્ટ આપણે વાત કરીએ જળોની અંદર આવેલું અનુકંપી અથવા તો સ્વયંવર્તી ચેતાતંત્ર જે છે એ. હવે આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે જળોની અંદર આવેલી બીજી સિસ્ટમ કઈ રીતે એના શરીરની અંદર થતી તમામ જૈવિક ક્રિયાઓનું નિયમન કરવાનું પોતે કાર્ય કરે છે એના વિશેની વાત કરીશું.